વિદ્યાર્થીઓને આપવાની સાયકલો ભંગાર હાલતમાં દેખાય. કડીમાં 900 થી વધુ સાયકલો ધૂળ ખાઈ રહેલી હાલતમાં. મહેસાણાની કડીની એક સરકારી શાળામાં જોવા મળી ધૂળ ખાતી અને કાટ ખાયેલી ભંગાર હાલતમાં સરકારી સ્કીમની સાયકલો. આમ તો આ સાયકલો વિદ્યાર્થીઓ માટે છે, પરંતુ તંત્રની ઘોર બેદરકારીને કારણે સાયકલો હાલ શોભાના ગાંઠિયા સમાન બની છે. આદર્શ નિવાસી શાળામાં સામાજિક અને આર્થિક પછાત વર્ગના વિદ્યાર્થીઓને આપવામાં આવતી અંદાજિત 900 કરતાં વધુ સાયકલો ભંગાર હાલતમાં જોવા મળી. આ સાયકલો કેટલા સમયથી ભંગાર હાલતમાં પડી રહી છે અને ગરીબ વિદ્યાર્થીઓ સુધી તેમના હકની સાયકલો પહોંચી કેમ નથી તે અંગેનો સવાલ કર્યો તો મહેસાણા જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી તરફથી ઉડાઉ જવાબ મળ્યો. અધિકારી સાહેબે કહ્યું કે પોતાના હસ્તક સાયકલો હજુ સુધી આવી નથી. બીજી તરફ સરકારી સ્કીમની સાયકલોની સહાય માટે રાહ જોઈ રહેલા વિદ્યાર્થીઓની સાયકલો ક્યારે મળશે તે એક સવાલ છે. ખુલ્લા ગ્રાઉન્ડમાં કાટ ખાઈ રહેલી અને ભંગાર જેવી સ્થિતિમાં પહોંચી ચૂકેલી આ સાયકલો ક્યારે તેમના હકદાર સુધી પહોંચશે તે એક સવાલ ઉભો થઈ રહ્યો છે. વધુ એક ઈચ્છાધારી શિક્ષિકાનો ભાંડો ફૂટ્યો. નર્મદાના એક શિક્ષિકા 2 વર્ષથી અમેરિકામાં વસે છે. ગુજરાતમાં નકલી ખાદ્ય ચીજવસ્તુઓથી લઈ અધિકારીઓ સુધી બધું જ નકલી તમે જોઈ લીધું, પરંતુ હવે ગુલ્લીબાજ શિક્ષકોની મોસમ જામી છે. ગુલ્લીબાજ શિક્ષકો કે જે સરકારી શાળાઓમાં નોકરી કરતા હોવા છતાં રજા મૂકી કે કપાત પગારે વિદેશમાં જઈને વસવાટ કરી રહ્યા છે. જે પગાર ગુજરાત સરકારનો ખાય છે, પરંતુ વસે છે વિદેશમાં. આવી જ વધુ એક ઘટના નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના બંદરપુરા ગામેથી સામે આવી, જ્યાં પ્રાથમિક શાળાના એક શિક્ષિકા છેલ્લા 2 વર્ષથી વધુ સમયથી રજા પર ઉતરી અને યુએસએ જતા રહ્યા છે. ન્યૂઝ 18 ગુજરાતીના રિયાલિટી ચેકમાં નીલેશ્વરી પટેલ નામની શિક્ષિકા 13 જૂન 2022 થી કપાત પગાર પર રજા પર ઉતરી જઈ વિદેશમાં રહેતા હોવાનું સામે આવ્યું. અમે જ્યારે શિક્ષકોનું હાજરી પત્રક તપાસ્યું ત્યારે ખરેખર તેમાં ઉલ્લેખ પણ કર્યો છે કે યુએસમાં જવાના કારણે કપાત પગાર પર જતા રહ્યા છે. જો કે વાત એ છે કે ડીપીઓ સાથેની વાતચીતમાં જાણ થઈ કે મેડમે તો રજા જ નથી માંગી. દાહોદ જિલ્લામાં ખાતરની અછત. કાળાબજારી વધતા બમણા ભાવે ખાતર લેવા ખેડૂતો મજબૂર. ચોમાસામાં વરસાદ બાદ ખેડૂતોએ મકાઈ, સોયાબીન, ડાંગર સહિતના ખરીફ પાકોની વાવણી કરી, પરંતુ જ્યારે ખાતર નાખવાનો સમય આવ્યો ત્યારે જ સર્જાઈ ખાતરની અછત. જો ખેડૂતોને સમયસર ખાતર નહીં મળે તો પાક નિષ્ફળ જવાની ભીતિ છે. દાહોદ જિલ્લામાં ખાતર કેન્દ્ર ઉપર છેલ્લા કેટલાય દિવસોથી ખાતર માટે લાંબી કતારો જામે છે. ખેડૂતો લાંબી લાઈનો લગાવે છે અને જ્યારે નંબર આવે ત્યારે ખાતર ખલાસ થઈ જાય છે. દૂર દૂરથી ખાતર લેવા આવેલા ખેડૂતોને ધરમધક્કો ખાવો પડે છે. કલાકો સુધી લાઈનમાં ઊભા રહ્યા બાદ જે ખેડૂતોને હાલમાં 5 ખાતર થેલીની જરૂર હોય તો માત્ર 2 થેલી જ ખાતર મળતું હોવાની બૂમ ઉઠી છે, તો કેટલાકને એક પણ થેલી ખાતર નસીબ થતું નથી. ખેડૂતોના જણાવ્યા મુજબ અનેક ખેડૂતોને 5-5 દિવસ સુધી લાઈનમાં ઊભા રહેવું પડે છે. ખેડૂતોની એવી પણ ફરિયાદ છે કે ખાતર સાથે નેનો યુરિયા તરલ આપવામાં આવે છે, જેની હાલ પાકમાં છંટકાવ કરવાની જરૂર નથી, તેમ છતાંય ફરજિયાત ખરીદવું પડી રહ્યું છે. ખાતરની અછત વચ્ચે કેટલાક સ્થળોએ ખાતરની કાળાબજારી થતી હોવાની ઘટના પણ જાણવા મળી. ખેડૂતોની મજબૂરીનો ફાયદો ઉઠાવી કેટલાક કાળાબજારીયા 270 રૂપિયા મળતી ખાતરની થેલી 400 થી 600 રૂપિયા સુધીમાં વેચી રહ્યા હતા. લુણાવાડામાં ચંદન ચોર બન્યા બેફામ. ગાડીમાંથી ચંદનના ટુકડા મળ્યા. મહીસાગરના લુણાવાડા પંથકમાંથી ટાઉન પોલીસે ચંદન ભરેલી ગાડી ઝડપી પાડી. પોલીસે ચંદન ભરેલી ગાડી સાથે ચાલક રમેશ ઠાકોરને પણ દબોચી લીધો. પોલીસે લુણાવાડાથી ગોધરા તરફ જતા હાઈવે પર શંકાસ્પદ ગાડી તપાસતા ચંદનનો જથ્થો મળ્યો. ટવેરા ગાડીમાં નાના ટુકડા કરી ચંદન ટવેરા ગાડીમાં લઈ જવાતું હતું. પોલીસથી છુપાઈને ગાડીમાં ચંદનની હેરાફેરી થતી હોવાનો પર્દાફાશ થયો. ચંદન ચોર પોલીસને ચકમો આપીને ખૂબ મોંઘા એવા ચંદનની હેરાફેરી કરવાની ફિરાકમાં હતો, પરંતુ પોલીસના હાથે ન બચી શક્યો. પોલીસે કાર સહિત ચંદનનો જથ્થો જપ્ત કરી વન વિભાગને સોંપ્યો અને આ જથ્થો ક્યાં લઈ જવાતો હતો તેની આગળની તપાસ હાથ ધરી છે. વડોદરા નજીક ફરવા આવેલા 2 યુવકો નર્મદા નદીમાં ડૂબ્યા. એકનો બચાવ, બીજાની શોધખોળ. આ દ્રશ્યો વડોદરાના શિનોરના છે, જ્યાં નર્મદા નદીમાં ડૂબી ગયેલા યુવકની શોધખોળ કરાઈ. ડૂબેલા યુવકને શોધવા માટે પોલીસ, ફાયર વિભાગ અને એસડીઆરએફની ટીમ કામે લાગી. ડૂબવાની આ ઘટનાના સદનસીબે એક યુવકનો બચાવ થયો. મળતી માહિતી પ્રમાણે ભરૂચથી 4 યુવકો દિવેર નર્મદા મઢી ખાતે ફરવા આવ્યા હતા. આ દરમિયાન હાથ પગ ધોવા જતા જયદીપ નામના યુવકનો પગ લપસી ગયો અને તે નર્મદા નદીના વહેણમાં તણાવા લાગ્યો. આથી અન્ય એક યુવક જયદીપને બચાવવામાં નદીમાં કૂદ્યો, પરંતુ એ પણ તણાવા લાગ્યો. જો કે બચાવવા પડનાર યુવકને આસપાસના પશુપાલકોએ બચાવી લીધો, પરંતુ અન્ય એક યુવકની ભાળ ન મળી. લાપતા યુવકની શોધખોળ માટે પોલીસ, કરજણ ફાયર વિભાગ અને સ્થાનિક તંત્ર ઘટના સ્થળે પહોંચ્યું. ફાયર બ્રિગેડના સર્ચ દરમિયાન મગરો ઘેરી લેતા એસડીઆરએફની પણ મદદ લેવાઈ હતી. એક તરફ વરસાદ ખેંચાયો તો બીજી તરફ ઊભા પાકમાં રોગથી અરવલ્લીના ખેડૂતો પરેશાન થયા.
કેટલાક દિવસોથી મેઘરાજાએ અરવલ્લી જિલ્લામાં વિરામ લીધો છે, જેના કારણે આ વિસ્તારના ખેડૂતો વરસાદની રાહમાં છે. વરસાદ ખેંચાતા અરવલ્લી જિલ્લામાં ખેડૂતોએ વાવેલી મગફળીના પાકમાં ઈયળ અને ફૂગનો ઉપદ્રવ વધી ગયો છે. અરવલ્લી જિલ્લામાં આ વર્ષે ખેડૂતોએ સૌથી વધુ 80,000 હેક્ટર જમીનમાં મગફળીના પાકનું વાવેતર કર્યું. પહેલા વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોએ મોટા પાયે મગફળીનું વાવેતર કર્યું, પરંતુ ત્યારબાદ વરસાદે સંતા કુકડી રમવાનું શરૂ કર્યું. છેલ્લા કેટલાક દિવસથી વરસાદ ઝરમર પડતા તેમજ સતત વાતાવરણ બદલાતા મગફળીના પાકમાં ઈયળ, ડોળ અને કાળી ફૂગ નામનો રોગ આવી ગયો છે. આ રોગ આવતા ખેડૂતોનો મગફળીનો પાક મૂળમાંથી સુકાઈ જાય છે. ખેડૂતો દ્વારા રાસાયણિક ખાતર તેમજ દવાનો છંટકાવ કરવામાં આવે છે, પણ આ રોગ પર નિયંત્રણ આવતું નથી. જો આગામી દિવસોમાં વરસાદ ખેંચાશે અને વધુ વરસાદ નહીં પડે તો ખેડૂતોને વીઘા દીઠ 30-40% નુકસાની ભોગવવાનો વારો આવશે. કહેવાય છે જગતનો તાત છતાં છે લાચાર. વરસાદનું જોર ઘટતા ઈયળોનો ઉપદ્રવ વધી ગયો છે. હજારો રૂપિયા ખર્ચ કર્યો, પેટે પાટા બાંધી રાત દિવસ મહેનત કરી, છતાં જગતના તાતને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. ક્યારે અતિ ભારે વરસાદ તો ક્યારેક માવઠાના મારથી માંડ માંડ કમર કસીને ખેડૂત બેઠો થયો છે. ત્યાં વધુ એક જગતના તાત માથે મોટી આફત આવી પડી છે. વરસાદનું જોર ઘટતા સુરતના વિસ્તારમાં ઈયળોનો ઉપદ્રવ વધી રહ્યો છે. સુરતના ઓલપાડના સાયણ ગામે ખેડૂતોના ખેતરમાં ઈયળોના ઢગલા જોવા મળ્યા. ઈયળો ઊભો પાક ખતમ કરી રહી છે. ખેડૂતોના સારા ઉત્પાદન અને ઉચ્ચ ભાવના સ્વપ્ન રોડાઈ રહ્યા છે. માત્ર ખેતરોમાં જ નુકસાન નહીં, લોકોની ઘરની દિવાલો પર પણ ઈયળો જોવા મળી રહી છે. મોટા પાયે નુકસાન થતું હોવા છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી ન કરાતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે. અમદાવાદના અનેક રસ્તાઓ બની ગયા છે ઉબડખાબડ. વાહન ચાલકો પરેશાન છે. ચોમાસામાં હંમેશાની જેમ આ વખતે પણ અમદાવાદના રસ્તા હતા નહોતા થઈ ગયા. ઘોડાસરના પુનિતનગર ક્રોસિંગથી વટવા જવાનો માર્ગ પર છેલ્લા કેટલાય સમયથી બિસ્માર હાલતમાં છે. નબળા રસ્તાના કારણે સ્થાનિકો અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ રોડ પરથી ધસમસતા વાહનો પસાર થાય છે અને તેના કારણે ધૂળની ડમરીઓ ઉડવાથી ફરિયાદ ઉઠી છે. ઉબડખાબડ બનેલા રસ્તા પરથી પસાર થતા રાહદારીઓ અને વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. તંત્રને અનેકવાર ફરિયાદો કરી છતાં રસ્તાનું સમારકામ ન થતા લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો. રસ્તા નજીક બુલેટ ટ્રેનની પણ કામગીરી ચાલી રહી છે, છતાં રસ્તાને રિપેર કરવામાં નથી આવી રહ્યો. ખરાબ રસ્તાને પગલે સ્થાનિકોએ તાકીદે રસ્તાનું રિપેરિંગ કામ કરવાની માંગણી પણ કરી હતી. આ વિસ્તારમાં ખરાબ રસ્તા અને ખાડામાં પાણી ભરાઈ રહેવાને કારણે ગ્રાહકો દુકાન સુધી પહોંચી શકતા નથી. જામનગરમાં બિસ્માર રસ્તાથી કંટાળ્યા લોકોએ જાતે જ રસ્તાનું સમારકામ આદર્યું. તંત્રએ ન સાંભળ્યું તો સ્થાનિક લોકોએ જાત મહેનત જિંદાબાદ કર્યું. જામનગરના બિસ્માર રસ્તાઓને ખાડા પૂરવા સ્થાનિકોએ જાત મહેનત કરવાનો વારો આવ્યો. જામનગરથી રાજકોટ હાઈવેથી જામનગર કંડલા હાઈવેને જોડતા 20 ગામના અંતરિયાળ રસ્તાનું સમારકામ હાથ ધરાયું હતું અને એક સેવાભાવીએ ગ્રામજનોના સહયોગથી સ્વખર્ચે રોડનું સમારકામ શરૂ કર્યું. 20 ગામના ગ્રામજનોની માંગણી બાદ તંત્રની કામગીરી ન થતા સેવાભાવી દ્વારા કરવામાં આવી કામગીરી. દ્રશ્યમાં જોઈ શકાય છે કે સ્થાનિકો જાતે જ રસ્તાનું સમારકામ કરી રહ્યા છે. આ વિસ્તારમાં આ સમસ્યા આજકાલની નથી. વર્ષોથી ચોમાસું આવતા જ અહીં કાચો રસ્તા પરથી નીકળી શકાતું નથી, જેથી છેલ્લા 7 વર્ષથી અરવિંદભાઈ પટેલ અને અહીંના લોકો સ્વખર્ચે વિવિધ રોડનું કામ કરી રહ્યા છે. ભરૂચમાં બટુકનાથ વ્યાયામ શાળાને વકફની મિલકત તરીકે દર્શાવતા વિવાદ. આ કાયદાને નાબૂદ કરવાની હિન્દુ સમાજની માંગ. ભરૂચની ઐતિહાસિક બટુકનાથ વ્યાયામ શાળાને વકફની મિલકત દર્શાવતા વિવાદનો મતભૂડો છંછેડાયો છે. વકફની મિલકતો દર્શાવતી વેબસાઇટ પર બટુકનાથ વ્યાયામ શાળા તેમજ ભરૂચમાં 1400થી વધુ મિલકતો દર્શાવવામાં આવતા હિન્દુ સમાજના લોકોમાં રોષ ફેલાયો છે, જેને લઈ સનાતની હિન્દુ સમાજ દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં ઐતિહાસિક બટુકનાથ વ્યાયામ શાળાના ટ્રસ્ટી પિનાકીન રાજપૂત પ્રકાશ મોદીએ આઝાદી પહેલા 1913માં સ્વાતંત્ર્ય સેનાની એવા પુરાણી બંધુઓ દ્વારા સ્થાપના કરાઈ હોવાનું જણાવ્યું હતું. સાથે સાથે આ સમગ્ર મિલકત સરકારી ચોપડે બટુકનાથ વ્યાયામ શાળાના નામે નોંધાયેલી છે. ત્યારે વકફની મિલકત વેબસાઇટ પર કેવી રીતે દર્શાવાઈ છે તે મોટો પ્રશ્ન છે. આ અંગે કોઈ નોટિસ પણ ટ્રસ્ટીઓને ન મળી હોવાનું જણાવ્યું હતું. ત્યારે આ વકફના કાયદા હેઠળ મિલકતો પડાવી લેવાનું ષડયંત્ર હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો. હિન્દુ અગ્રણી અને એડવોકેટ કૃણાલ પંડ્યાએ ભરૂચમાં વકફની 1400થી વધુ મિલકતો દર્શાવવા મુદ્દે વકફના કાયદાનો ગેરલાભ ઉઠાવાતો હોય તે નાબૂદ કરવાની માંગ કરી. શાળામાં વિદ્યાર્થીની દાઝવા મામલે તપાસ તેજ. વિદ્યાર્થીઓ અને શિક્ષકોના નિવેદન લેવાયા. ગોધરાની કાજીવાડા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીની દાઝી જવાની ઘટનામાં તપાસનો ધમધમાટ. દાઝી ગયેલી વિદ્યાર્થીની તબિયત હાલ સ્થિર છે. બીજી તરફ આ ઘટનાને લઈને શિક્ષણ વિભાગની ટીમ દ્વારા વિદ્યાર્થીઓ અને શિક્ષકોના નિવેદનો લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત ગોધરા શહેર બી ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તો એફએસએલ ટીમની મદદ લઈ શાળાના ઓરડામાંથી સેનિટાઈઝરનું પ્લાસ્ટિક કેન, દીવાસળી અને કપડાં કબજે લઈ વધુ તપાસ હાથ ધરી છે. જોકે વિદ્યાર્થીની અને સેનિટાઈઝર માધ્યમથી રિસેસમાં અન્ય વિદ્યાર્થીઓ સાથેની ઉપસ્થિતિમાં દાઝી ગઈ હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. મહત્વનું છે કે ગોધરામાં આવેલી કાજીવાડા સરકારી મિશ્ર
પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની દાઝી જવાની ઘટના સામે આવી હતી. સરકારી શાળામાં અચાનક આગ લાગતા વિદ્યાર્થીની દાઝી હતી. સેનિટાઈઝરની બોટલ ઢોળાવાથી આગ લાગ્યાનું પ્રાથમિક અનુમાન હતું અને ત્યારબાદ આ મુદ્દે તપાસ વધુ તેજ કરાતા શિક્ષકો અને વિદ્યાર્થીઓના પણ નિવેદન લેવાયા. તહેવારો દરમિયાન ખાનગી ટ્રાવેલ સંચાલકોની ઉઘાડી લૂંટ, બસનું ભાડું ડબલ કરી નાખ્યું. તહેવારોના સમયે બસ સંચાલકો ભરપૂર લાભ ઉઠાવી રહ્યા હોવાની મુસાફરોની ફરિયાદ છે. તહેવારોની સિઝન શરૂ થતાં જ મુસાફરોની સંખ્યામાં વધારો થતો હોય છે. તેમના વતને જનારા લોકોની સંખ્યામાં વધારો થતો હોય છે. ત્યારે ન્યૂઝ 18 ગુજરાતીએ રિયાલિટી ચેક કરવા પહોંચ્યું. ખાનગી ટ્રાવેલ્સના સંચાલકો સામાન્ય દિવસોમાં ટિકિટના જે ભાવ હોય છે તેના કરતાં ડબલ કિંમતમાં ટિકિટનું વેચાણ કરી રહ્યા છે. સુરતથી રાજસ્થાન, મહારાષ્ટ્ર અને સૌરાષ્ટ્ર જવાનો મોટો વર્ગ છે. દરરોજ 500 કરતાં વધુ લક્ઝરી બસ દ્વારા લોકો પોતાના વતન તરફ જઈ રહ્યા છે. સામાન્ય દિવસોમાં બસનું ભાડું 600 થી 1500 રૂપિયા છે, પણ સિઝન આવતાની સાથે જ બસ સંચાલકોનું ભાડું 1200 થી 3000 રૂપિયા કરી દેવામાં આવ્યું છે. મુસાફરોએ કહ્યું કે સામાન્ય દિવસોમાં રાજસ્થાનની 1400 રૂપિયાની ટિકિટ છે, પરંતુ હાલ તેનો ભાવ 2400 રૂપિયા થઈ ગયો છે. બસ સંચાલકો ખુલ્લી લૂંટ ચલાવતા હોવાની લોકોમાં બૂમ ઉઠી છે. સોમવારથી શરૂ શ્રાવણના તહેવારો, વતન તરફ જવા રાજકોટ બસ સ્ટેન્ડમાં લોકોની ભીડ. શ્રાવણ મહિનાના તહેવારોની સિઝન સોમવારથી શરૂ થઈ રહી છે. સોમવારે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર છે અને ત્યારબાદ જન્માષ્ટમીમાં તહેવારો પણ શરૂ થવાના છે. ત્યારે તહેવારો મનાવવા વતન તરફ જતા લોકોનો ધસારો વધ્યો છે. રાજકોટ બસ સ્ટેન્ડ પર મુસાફરોની ભારે ભીડ જોવા મળી. તહેવારો શરૂ થાય એ પહેલાનો છેલ્લો રવિવાર, ત્યારે રાજકોટ બસ સ્ટેશનમાં પર મોટી સંખ્યામાં મુસાફરો ઉમટી પડ્યા હતા. બસની બહાર લોકોની લાઈનો પણ જોવા મળી. લોકોનું કહેવું છે કે હવે એડવાન્સ બુકિંગની સુવિધા મળતી હોવાથી ખાસ હેરાન થવું નથી પડતું. તેમ છતાં બસોમાં લોકોનો ધસારો વધુ જોવા મળ્યો. તહેવારો ઉપર લોકો પોતાના પરિવાર સાથે તહેવારની ઉજવણી કરતા હોય છે, ત્યારે અલગ અલગ વિસ્તારમાં રહેતા લોકોએ પોતાના વતનની વાટ પકડી હતી. મોન્સૂન ફેસ્ટિવલે દમણ અને દાદરાનગરમાં ભારે આકર્ષણ જમાવ્યું છે. રાજ્યના પાડોશમાં આવેલા સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં મોન્સૂન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું. 24 ઓગસ્ટ સુધી ચાલનારા મોન્સૂન ફેસ્ટિવલનો રંગારંગ આરંભ કરાયો. દમણના જાણીતા દેવકાના દરિયા કિનારે મોન્સૂન ફેસ્ટિવલમાં પ્રદેશના ઉચ્ચ અધિકારીઓ અને રાજકીય અને સામાજિક અગ્રણીઓ સાથે પ્રદેશના અધિકારીઓ પણ હાજર રહ્યા. મોન્સૂન ફેસ્ટિવલ નિમિત્તે દરિયા કિનારે રંગારંગ કાર્યક્રમ અને કલ્ચરલ પરેડ પણ યોજાઈ. દેશના ખૂણે ખૂણેથી પર્યટકો દમણની મુલાકાત લે છે. જોકે ચોમાસાના માહોલમાં દમણમાં પર્યટકોની સંખ્યા ઓછી થાય છે. આથી હોટેલ ઉદ્યોગ સાથે અન્ય દુકાનદારોને પણ તેની અસર થાય છે. જો કે હવે પ્રદેશમાં ચોમાસાના માહોલમાં દરિયા કિનારે મોન્સૂન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી આ વખતે મોટી સંખ્યામાં પર્યટકો અને સ્થાનિક લોકો પરિવાર સાથે દમણના નમો પથ પર ઉમટ્યા. આ પ્રસંગે ભવ્ય આતશબાજીથી દમણનું આકાશ ગુંજી ઉઠ્યું. સાથે જ દરિયા કિનારે યોજાયેલી સાંસ્કૃતિક પરેડ સૌ કોઈ માટે આકર્ષણનું કેન્દ્ર રહી. આ પરેડમાં દેશની વિવિધ સાંસ્કૃતિક નૃત્યની ઝાંખી રજૂ કરવામાં આવી. આ દરમિયાન દરિયા કિનારા અને હોટલોને રંગબેરંગી લાઇટોથી શણગારવામાં આવી. મોન્સૂનના ફેસ્ટિવલ આરંભ વખતે જ દરિયા કિનારે ચિક્કાર ભીડ જામી હતી. બનાસકાંઠાના એક ગામમાં રક્ષાબંધનની અનોખી ઉજવણી. આની પાછળ પણ એક રસપ્રદ કહાની છે. સામાન્ય રીતે રક્ષાબંધનના તહેવારો દેશવાસીઓ શ્રાવણ સુદ પૂનમના દિવસે ઉજવતા હોય છે, પરંતુ બનાસકાંઠાનું એક એવું ગામ છે કે જ્યાં રક્ષાબંધન શ્રાવણ સુદ 14ના દિવસે ઉજવાય છે. આ ગામની આ તસવીરો જોઈને તમારા મનમાં વિચાર તો આવ્યો જ હશે કે રક્ષાબંધન સોમવારે હોવા છતાં બહેનો ભાઈને રાખડી આજે કેમ બાંધી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાનું આ ચડોતર ગામ છે કે જ્યાં છેલ્લા 203 વર્ષ જૂની પરંપરા છે, જ્યાં શ્રાવણ સુદ 14ને દિવસે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવે છે. સમગ્ર ગામના હિન્દુ ધર્મના તમામ જ્ઞાતિના લોકો શ્રાવણ સુદ 14ને દિવસે જ રક્ષાબંધનની ઉજવણી કરી રહ્યા છે. ચડોતર ગામની લોકવાયકા મુજબ આજથી 203 વર્ષ અગાઉ ગામમાં રોગચાળો ફાટી નીકળ્યો હતો અને ગામના તમામ ઢોર ઢાંખરોને રોગચાળામાં સપડાઈ જવાનો વારો આવ્યો. આ દહેશતને પગલે સમગ્ર ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા. જોકે તે સમયે આ મહામારીમાંથી બચવા ગ્રામજનો એકત્ર થઈ વિદ્વાન બ્રાહ્મણ પાસે ગયા અને તે બ્રાહ્મણે ગ્રામજનોને સમગ્ર ગામમાંથી દૂધ એકઠું કરીને ગામના ખૂણે ખૂણે છંટકાવ કરવા કહ્યું હતું. ગ્રામજનોએ તે મુજબ સમગ્ર ગામમાંથી મહામારી મુક્ત થઈ. અહીંથી વિદ્વાને ગ્રામજનોને રક્ષાબંધનની ઉજવણી શ્રાવણ સુદ પૂનમ નહીં પરંતુ શ્રાવણ સુદ 14ને દિવસે ઉજવવાનું કહ્યું અને ત્યારથી જ આ ગામમાં લોકો રક્ષાબંધનની ઉજવણી શ્રાવણ સુદ 14ને દિવસે કરવા લાગ્યા. ભાવનગરની બહેનોને આ વખતે રાખડી મોંઘી લાગી, કારણ કે રાખડીના ભાવમાં 25% વધારો થયો. પવિત્ર રક્ષાબંધનને હવે ગણતરીનો જ સમય બાકી છે, ત્યારે ભાવનગર શહેરના વિવિધ વિસ્તારોમાં રાખડીના સ્ટોલ્સ અને દુકાનોમાંથી રાખડીનું 10 રૂપિયાથી લઈને 150 રૂપિયાના ભાવે વેચાણ થઈ રહ્યું છે. આ વર્ષે રાખડીના ભાવમાં 25% વધારો થયો હોવાનું રાખડીના વેપારીઓએ જણાવ્યું. તેમણે કહ્યું કે હાલ વેચાણ થોડું ધીમું છે, પરંતુ છેલ્લી ઘડીની ખરીદીમાં વેચાણ વધવાની આશા છે. રાખડીની વેરાયટીમાં આ વર્ષે ડાયમંડ અને મેટલની રાખડીઓ ધૂમ મચાવી રહી છે, જ્યારે રુદ્રાક્ષવાળી રાખડીઓ પણ વધુ વેચાઈ રહી છે. બાળકો માટેની લાઇટવાળી અને કાર્ટૂનવાળી રાખડીઓએ આકર્ષણ જમાવ્યું. બીજી તરફ નણંદ ભાભી
ભાભી એકબીજાને રાખડી બાંધે તેવું ચલણ વધી રહ્યું છે, તેથી ભાભીને બાંધવા માટે ખાસ લુંબા રાખડી પણ બજારમાં વેચાઈ રહી છે. સોના ચાંદીની રાખડી ખરીદવા માટે પણ બહેનોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ચાંદીની રાખડીની કિંમત 500 રૂપિયાથી શરૂ થાય છે, જ્યારે સોનાની રાખડીની 5000થી શરૂ થાય છે. ભાઈની રક્ષા માટે સોના ચાંદીની રાખડી ખરીદવા લોકો થયા પાગલ. રક્ષાબંધનને લઈને ભાઈની રક્ષા માટે બજારમાં રાખડીઓની ધૂમ ખરીદી થઈ રહી છે, ત્યારે આ વખતે બહેનો પોતાના ભાઈની રક્ષા માટે સોના ચાંદીની રાખડી ખરીદવા ક્રેઝી થયા છે. અમદાવાદમાં સોના ચાંદીના ભાવ ઘટતા હવે બજારમાં સોના ચાંદીની ખરીદી જોવા મળી રહી છે. રક્ષાબંધનના પર્વ પર અમદાવાદના સોના ચાંદીની રાખડી ખરીદવાનો ટ્રેન્ડ જોવા મળ્યો છે. બહેનો પોતાના ભાઈ માટે રક્ષાબંધનના પવિત્ર તહેવારે સોના ચાંદીની રાખડી આપી રહી છે. માર્કેટમાં સોના ચાંદી માટે અવનવી વેરાયટી જોવા મળી. 10,000થી લઈને 80 લાખની કિંમત સુધીની સોનાની રાખડી બજારમાં જોવા મળી રહી છે, જ્યારે ચાંદીમાં 50 લાખની કિંમતનો સ્ટોક આવ્યો છે. આ વખતે રાખડી ખરીદવા માટે જ્વેલર્સની દુકાનમાં સૌથી વધારે ભીડ જોવા મળી. બહેનો રુદ્રાક્ષવાળી, ઓમ ગણપતિ લખેલી રાખડીઓ વધારે પસંદ કરી રહ્યા છે. ઓમ, સ્વસ્તિક, હેપી બ્રધર, બેસ્ટ બ્રધર સહિતની રાખડીના વધારે ઓર્ડર મળી રહ્યા છે. બનાસકાંઠાની મૂકબધિર મહિલા હસ્તકલાની વસ્તુઓ બનાવી બન્યા આત્મનિર્ભર. મૂકબધિર મહિલાઓ માટે પ્રેરણારૂપ. આપ દ્રશ્યોમાં પોતાના હાથેથી અનેક હસ્તકલાની ચીજવસ્તુઓ તૈયાર કરતી જે મહિલાઓને જોઈ રહ્યા છો, તે મહિલા કોઈ સામાન્ય મહિલા નથી, પરંતુ આ મહિલા મૂકબધિર મહિલા છે, જે તો ન બોલી શકે છે ન તો સાંભળી શકે છે. આજે પાલનપુરના હનુમાન ટેકરી વિસ્તારમાં રહેતા હેતલબેન મોઢ. આર્થિક સંકટ હોવા છતાં હેતલબેન મોઢે હિંમત હાર્યા વગર પરિવારની જવાબદારી પોતાના શિરે ઉપાડી લીધી. પાલનપુરની જ એક સંસ્થા પાસેથી પોતે હસ્તકલાની તાલીમ મેળવી હસ્તકલાને જ પોતાના પરિવારનો આર્થિક સ્ત્રોત બનાવ્યો. અલગ અલગ હસ્તકલાની ચીજવસ્તુઓ તૈયાર કરી તેનું વેચાણ કરી આત્મનિર્ભર બન્યા. પોતાના હુનર આવડત થકી મહિને 10,000ની કમાણી કરી સ્વમાનભેર પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. છેલ્લા 2 વર્ષથી હેતલબેન મોઢ હસ્તકલાની અવનવી ચીજવસ્તુઓ બનાવી આર્થિક રીતે પગભર બન્યા. હેતલબેને હસ્તકલાની અવનવી ડિઝાઇનવાળી ડાયમંડ, મોતી, રુદ્રાક્ષ અને કાર્ટૂનવાળી રાખડીઓ સહિત ગિફ્ટ પેકિંગ જેવી 200થી 300 પ્રકારની મનમોહક રાખડીઓ બનાવી છે. તેમજ 5થી વધુ દિવ્યાંગ મહિલાઓને તાલીમ આપી આત્મનિર્ભર બનાવવાનું કાર્ય કર્યું. ત્યારે મક્કમ મનોબળ અને દ્રઢ આત્મવિશ્વાસ આગળ શારીરિક ક્ષતિ પણ ઘૂંટણીએ પડે આ વાક્ય સાર્થક થયું છે. દ્વારકાના ભાણવડમાં મહાદેવ મંદિરનો અનોખો મહિમા પાંડવોએ બનાવેલું હોવાની લોકવાયકા. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ ખાતે ખંભાળિયા હાઈવે પર આવેલું અતિ પૌરાણિક ઇન્દ્રેશ્વર મહાદેવનું મંદિર સોનમતી, વેરાળી અને વર્તુ નદી એમ ત્રણ નદીઓનો સંગમ છે. અહીં પાણી વચ્ચે વિશાળ પટાંગણમાં પર્યટન સ્વરૂપ પ્રાચીન ઇન્દ્રેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. ઇન્દ્રેશ્વર મહાદેવની સ્થાપના પાંડવોએ વનવાસ દરમિયાન કરી હોવાનું મનાય છે. શિવભક્તો પાંડવોએ વનવાસ દરમિયાન સ્નાન કર્યા વિના શિવ પૂજા કેમ કરી હશે એ સવાલનો જવાબ છે આ વહેતા ઝરણા. અહીંના ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરમાં શ્રાવણ માસ દરમિયાન ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. મોટી સંખ્યામાં ભોળાનાથના ભક્તો દ્વારા ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા શિવની મહાપૂજા કરવામાં આવે છે. પાંડવો દ્વારા મોટાભાગના શિવ મંદિરો નદી ઝરણાના તટ પર જ સ્થાપિત કરાયેલા જોવા મળે છે. પૌરાણિક દ્રષ્ટિએ જોઈએ તો પુરાણોમાં ઉલ્લેખ છે કે ભારતના મણિકર્ણિકા ઘાટ, કાશી વિશ્વનાથ, ઉજ્જૈન આદિ કુલ 3.5 જાગતા સ્મશાન સામે જ મહાદેવની સ્થાપના કરવામાં આવી છે. પંચમહાલના 400 વર્ષ જૂના કાચબા આકારના શિવ મંદિરના દર્શન માટે લોકો ઉમટી પડ્યા. પંચમહાલ જિલ્લામાં અનોખું મહાદેવ મંદિર આવેલું છે. 400 વર્ષ જૂના અંકલેશ્વર મહાદેવ સાથે જોડાયેલી છે અનેક ભક્તોની શ્રદ્ધા. અહીં મંદિરમાં કાચબા આકારનું શિવલિંગ આવેલું છે. લોકવાયકા પ્રમાણે આ મંદિરની કથા પણ અત્યંત રોચક છે. આંકડાના ઝાડ નીચે ગાયની દૂધધારા થતી હોય છે. આ બાબતની જાણ ગાયના માલિક અને એક અઘોરી સાધુને થઈ. ત્યારબાદ અહીં કાચબા આકારના શિવલિંગની સ્થાપના કરવામાં આવી. અઘોરી સાધુ દ્વારા સ્થાપિત આ શિવલિંગને તાંત્રિક મહાદેવ તરીકે પણ ઓળખવામાં આવે છે. સાથે જ આ શિવલિંગ આંકડાના ઝાડ નીચે મળ્યું હોવાથી અંકળેશ્વર મહાદેવ તરીકે ઓળખાયું હતું, જે શબ્દનો અપભ્રંશ થઈ હાલ અંકલેશ્વર મહાદેવ તરીકે પ્રચલિત છે. અહીં શિવરાત્રી અને જન્માષ્ટમીનો પારંપરિક મેળો યોજાય છે. શ્રાવણ માસમાં અહીં દર સોમવારે શિવલિંગ અને વિશિષ્ટ શૃંગાર કરવામાં આવે છે. મંદિરમાં આવતા ભક્તો જણાવે છે કે અહીં આવવાથી મનને શાંતિ મળે છે, તેમજ મહાદેવની ભક્તિથી તમામ મનોકામના પૂર્ણ થાય છે. અંકલેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં અંબે માતા અને હનુમાનજી દાદાનું મંદિર પણ આવેલું છે. અહીં દરરોજ સવારે અને સાંજે ગોધરાના શહેરીજનો મોટી સંખ્યામાં દર્શનાર્થે આવે છે. એ સિવાય પણ દૂર દૂરથી આસ્થાળુઓ પોતાની મનોકામના સાથે અહીં આવી દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. પાકિસ્તાની મહિલા 30મી વખત પીએમ મોદીને રાખડી બાંધશે. પાકિસ્તાનમાં જન્મેલી આ મહિલા સતત 30મી વખત પીએમ મોદીને રાખડી બાંધશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાનો ભાઈ માનીને છેલ્લા 29 વર્ષથી રાખડી બાંધી રહેલી ફરી એકવાર દિલ્હી જશે અને પોતાના ભાઈને રાખડી બાંધશે. 19મી ઓગસ્ટના રોજ રક્ષાબંધનના દિવસે તેમને રાખડી બાંધવા દિલ્હી જવાની તૈયારી કરી રહી છે. આ સતત 30મું વર્ષ હશે જ્યારે કમર શેખ પોતાના ભાઈ અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રાખડી બાંધશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ભાઈ માનનારી કમર શેખનો જન્મ પાકિસ્તાનના કરાચી શહેરના એક મુસ્લિમ પરિવારમાં થયો. વર્ષ 1981માં કમર શેખે મોહસિન શેખ સાથે લગ્ન કર્યા.
ત્યારથી તે ભારતમાં સ્થાયી થયા છે. વર્ષ 1990થી કમર શેખ પીએમ મોદીના સંપર્કમાં છે. કમર શેખ પીએમ મોદીને પોતાના ભાઈ અને પીએમ મોદી તેમને બહેન માને છે. રક્ષાબંધનના તહેવારને ધ્યાનમાં રાખીને કમર શેખ પોતાના હાથથી પીએમ મોદી માટે રાખડી બનાવે છે અને પીએમ મોદીના કાંડા પર રાખડી બાંધે છે. બજારમાંથી રાખડી ખરીદતા નથી, પરંતુ દર વર્ષે રક્ષાબંધન પહેલા જાતે જ રાખડી બનાવી પીએમને રક્ષારૂપી રાખડીનો ધાગો બાંધે છે. આ વખતે વેલ્વેટથી રાખડી બનાવી છે, તેમાં મોતી અને જરદોશીનો ઉપયોગ કર્યો છે. વરસાદને કારણે રાજ્યના મોટાભાગના રોડ ખખડધજ બની ગયા છે. લોકોના હાડકાં ખોખરા થઈ જાય તેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે. ત્યારે રાજકોટના આજી ડેમ ચોકડી નજીક એક ટ્રાફિક વોર્ડને મનપાની કામગીરી જાતે કરી છે. સમાજ પ્રત્યે તેની જવાબદારીને બખૂબી નિભાવી. બિસ્માર રસ્તામાં કોઈ રાહદારી પડે કે આખડે નહીં, કોઈને ઈજા ન થાય તે માટે જવાને ખુદ ખાડા પૂરવાનું કામ કર્યું. એક તરફ ટ્રાફિકના સંચાલનની જવાબદારી, બીજી તરફ ખાડા જાતે પૂરી તેણે પોતાની નિષ્ઠાનો પરિચય આપ્યો. આ ઘટના મહાનગરપાલિકાના એસી ચેમ્બરમાં બેસતા અધિકારીઓને તમાચા સમાન છે. આ બે દ્રશ્ય પર નજર કરો. એક ટ્રાફિક વોર્ડન જેનું કામ રસ્તા પર પડેલા ખાડા પૂરવાનું નથી, છતાં સમાજ પ્રત્યે સહાનુભૂતિ તેમજ લોકોની ચિંતા કરી તેણે ખાડા પૂર્યા. તો બીજા દ્રશ્યોમાં જુઓ સુરતની મહિલા પોલીસ કોન્સ્ટેબલ મોંઘી રબારી, જે ટ્રાફિકનું સંચાલન કરતા કરતા લોકોને ગાળો આપી રહી છે અને ત્યારબાદ ખચકાતી પણ નથી. ગાળો આપ્યા બાદ અહીં સવાલ કામનો નથી, અહીં પોલીસની વર્તણૂકની વાત છે. કહેવાય છે કે સમાજને જેવું આપશો તેવું જ પાછું વાળશે. પોલીસ અને જનતા વચ્ચે સુમેળ રહે તે સમાજના હિતમાં છે. અમદાવાદના ન્યૂ મણિનગરથી વટવા જતા રસ્તાની હાલત પણ દયનીય જોવા મળી રહી છે. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે હાઈવેને જોડીને આવેલા ન્યૂ મણિનગરથી વટવા તરફ જતી કેનાલનું ગરનાળાની આસપાસનો 2 કિલોમીટરનો રસ્તો છેલ્લા 3 વર્ષથી બિસ્માર હાલતમાં છે, જ્યાં અનેક ધંધાકીય એકમો આવેલા હોવાથી મોટી સંખ્યામાં વાહનો માલ સામાનની અવરજવર થતી રહેતી હોય છે. પરંતુ બિસ્માર થયેલા રસ્તાને કારણે અવારનવાર લોકોને હેરાન પરેશાન થવાનો વારો આવી રહ્યો છે. તે અનેકવાર કોર્પોરેશનને રજૂઆત કરવા છતાં હજુ સુધી કોઈ યોગ્ય ઉકેલ નથી આવ્યો. રાજ્યના સરકારી કર્મચારીઓ માટે મહત્વના સમાચાર. સરકારી કર્મીઓને હવે વિદેશ પ્રવાસે જવું કઠિન બનશે. ચાલુ નોકરીએ વિદેશ પ્રવાસ જવું હશે તો મહિના પહેલા એનઓસી લેવી ફરજિયાત છે. સરકારી કર્મચારીએ આ માટે કર્મયોગી પ્લેટફોર્મ પર અરજી કરવી જરૂરી રહેશે. રાજ્યના જળ સંપત્તિ, પાણી પુરવઠા, નર્મદા અને કલ્પસર વિભાગે જાહેર કરેલી નવી સૂચના મુજબ હવે સરકારી કર્મચારીઓને વિદેશ પ્રવાસ જવું વધારે કઠિન બનશે. કોઈ પણ સરકારી કર્મચારીએ વિદેશ પ્રવાસે જવું હોય તો તેમની રજાની તારીખના 1 મહિના અગાઉ એનઓસી લેવું ફરજિયાત રહેશે. વળી કર્મયોગી પ્લેટફોર્મ પર અરજી કરતી વખતે કર્મચારીને જરૂરી દસ્તાવેજો સાથે ઓનલાઈનમાં જોડી શકાશે. જો દસ્તાવેજો અધૂરા હશે તો અરજીને પરત કરવામાં આવશે. આ નવા નિયમો સાથે રાજ્ય સરકાર દ્વારા સરકારી કર્મચારીઓના વિદેશ પ્રવાસ માટે એક સચોટ અને કડક માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી રહી છે. આ પગલાં રાજ્યની શાળાઓના કેટલાક શિક્ષકો વિના મંજૂરીના વિદેશ જવાની ઘટનાને ભોગ બન્યા પછી લેવામાં આવ્યા છે.